હું ગેરંટી સાથે કહું છું કે એક જ સિક્રેટ સામગ્રી ઉમેરી અને તમે લાંબા સમય સુધી ક્રિસ્પી અને ખસ્તા રહે એવી ટેસ્ટી લીલવાની કચોરી તૈયાર કરી શકશો. તો એના માટે એક મિક્સર જારની અંદર આદુ અને મરચાંને ક્રશ કર્યા બાદ 1 કપ જેટલા લીલી તુવેરના દાણાને દરદરા પીસી લઈશ. હવે કડાઈની અંદર ઘી અને તેલને ગરમ કરી જીરું, હિંગ અને સફેદ તલ ઉમેરી લીલવાનું મિશ્રણ ઉમેરી 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈશું. ત્યારબાદ કાજુના ટુકડા, કિશમિશના ટુકડા, સૂકા નાળિયેરનું છીણ, નમક, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરી ગેસની ફ્લેમને બંધ કરી લીંબુનો રસ, લીલા ધાણા અને વરિયાળી ઉમેરી મિક્સ કરી લઈશું. સ્ટફિંગને સાઈડ પર રાખી આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ રોટલીનો લઈશું. એની અંદર અજમો, નમક અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે લીંબુનો રસ અડધી ટીસ્પૂન જેટલો અને મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી આ રીતે બાઇન્ડિંગ આવે એટલે થોડું પાણી ઉમેરી ભાખરી કરતાં સોફ્ટ અને પરાઠા કરતાં થોડો કઠણ એવો લોટ તૈયાર કરી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી સ્ટફિંગમાંથી નાના બોલ્સને આપણે તૈયાર કરી લઈશું. હવે રેસ્ટ કર્યા બાદ લોટને એકવાર મસળી અને મોટી સાઇઝની રોટલી વણી શકાય એવો લુવો લઈ અને મોટી સાઇઝની રોટલી વણી વાટકી કે પછી ગ્લાસની મદદથી એક સરખો શેપ આપી પૂરીઓ તૈયાર કરી લઈશું. એક પૂરીની વચ્ચે સ્ટફિંગનો બોલ રાખી આ રીતે પ્લેટ્સ લઈ અને આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ઉપરની તરફ લોટને ખેંચી અને હાથ વડે આ રીતે હથેળીમાં રાખી કચોરીને જરૂરથી પ્રેસ કરવાની, જેથી સ્ટફિંગ એક સરખું ફેલાઈ જાય અને તળતી વખતે કચોરીઓનો શેપ પણ બગડે નહીં અને આપણી કચોરી ખુલે નહીં. હવે મીડિયમ ગરમ તેલની અંદર કચોરીઓને ઉમેરી અને 5 થી 6 મિનિટ માટે આપણે આ રીતે ચમચી વડે ફેરવતા જઈશું, જેથી એકદમ સરસ એક સરખો ગોલ્ડન ક્રિસ્પી કલર આવી જાય. તો અહીંયા ક્રિસ્પી અને ખસ્તા કચોરી તૈયાર છે. તમે પણ બનાવો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો.